બંને પાક્કા મિત્રો હતા, પણ બંને વચ્ચે એક ભેદ હતો. કાગડો બહુ પાક્કો હતો અને કાગડ થોડી હતી. એક દિવસ કાગડ કાગડાને કહે છે, કાગડાભાઈ, ચાલો આપણે ખેતર ખેડીએ. ખેતર ખેડશું તો આપણું સારું થવાનું છે, આપણને જ આખા વર્ષના વર્ષે. કાગડો કહે, બહુ સારું. એ બંને ખેતરે ગયા અને ખેતરે જઈને બંને ખેતર ખેડવા લાગ્યા. ખેતર ખેડતા થોડા પછી કાગડાભાઈ ચાંદ તૂટી ગઈ અને કાગડો કહે, અરે રે, મારી ચાંદ તૂટી ગઈ. હું લુહાર પાસેથી મારી ચાંદ સીધી કરાવીને આવું. કાગડ કહે, હા જાઓ, અને આખું ખેતર ખેડી લઈશ. પછી તો કાગડો તો ગયો લુહાર પાસે. લુહારને જઈને કહે, લુહારભાઈ, આ મારી ચાંદ તૂટી ગઈ છે, તો તમે મને સીધી કરીને આપશો? લુહારભાઈ, હા. કાગડો લુહાર પાસે બેઠો અને ચાંદ સીધી કરાવવા બેઠો. આળસમાં કાગડો લુહાર સાથે ગપ્પા મારવા લાગ્યો અને કાગડે તો આખું ખેતર ખેડી લીધું. તો એ છતાં કાગડો આવે નહીં. તેમને ખૂબ જ ચિંતા થઈ. એમ કહે, અરે રે, હજી શું કરતા હશે કાગડાભાઈ? એવું તો શું કરતા હશે? હું કાગડાને બોલાવવા જાઉં. એ તો કાગડાને બોલાવવા ગઈ ને કાગડાને જે કહે, કાગડાભાઈ, ચાલો ખેતર ખેડાઈ ગયું છે, એના અંદર વાવવાનો વખત આવી ગયો છે. કાગડો તો બકર ખાતો કહેતો હતો, ઠાકાઠીયા કરું છું, ચાંચડી સંધાવું છું, જા કાગડાભાઈ, કાલે વહેલો આવું છું. કાગડ તો પાછી ગઈ ખેતરમાં. તેને આખા ખેતરમાં દાણા વાવી દીધા. તોય છતાં કાગડો આવે નહીં. તે પાછી કાગડાને બોલાવે અને કાગડાને કહે, કાગડાભાઈ, ચાલો, હવે તો તેમાં વાવી પણ દીધું છે, હવે થોડું ઉગી પણ ગયું છે, ચાલો, હવે નીકળવાનો વખત આવી ગયો છે. કાગડો કહે, ઠાકાઠીયા કરું છું, ચાંચડી સંધાવું છું, જાઓ કાગડાભાઈ, કાલે વહેલો આવું છું. કાગડ તો પાછી ગઈ. તેને આખું ખેતર નીકળી પણ દીધું. તોય કાગડો આવે નહીં. હવે કાપવાનો વખત આવી ગયો હતો. તે પછી પાછી કાગડાને બોલાવીને કાગડાને કહે, કાગડાભાઈ, હવે તો ચાલો, હવે તો કાપવાનો વખત આવી ગયો છે, આપણે જલ્દી નહીં કાપીએ તો પાકની બગાડ થશે. કાગડો તો આળસમાં કહેતો હતો, ઠાકાઠીયા કરું છું, ચાંચડી સંધાવું છું, જાઓ કાગડાભાઈ, કાલે વહેલો આવું છું. કાગડ તો નિરાશ થઈને પાછી ગઈ. તેને આખું ખેતર કાપી પણ દીધું. અનેક ઢગલા કર્યા, બાજરાના પાકના ઢગલા કર્યા. હવે પાછી કાગડાને બોલાવીને કાગડાને કહે, કાગડાભાઈ, હવે તો ચાલો, હવે તો પાકના ઢગલા થઈ ગયા છે, તમારે જે ભાગ લેવો હોય તમે લઈ લેજો. કાગડો તો ખુશ થઈ ગયો અને ફૂલાઈ ગયો અને કહે, વાહ, વગર મહેનતે મને દાણા મળશે, ખૂબ સરસ. કાગડો કહે, કાગડાને, હા, ચાલો, હવે તો મારી ચાંદ પણ સીધી થઈ ગઈ છે, હવે તો હું દાણા ખાઈ પણ શકીશ. એ બંને ખેતરે ગયા અને ખેતરે જઈને કાગડાભાઈને લાલચ આવી અને ઢૂંસાનો ડગલો ખૂબ જ મોટો હતો, એટલે કાગડાને લાલચ આવી અને એ ડગલો લઈ લીધો. જેમ જ કાગડો ઢૂંસાના ડગલા ઉપર ગયો તેમ જ નીચો પડી ગયો અને તેના કાનમાં, મોંમાં, આંખમાં બધે જ ઢૂંસા ભરાઈ ગયા અને તેઓ આખરી સામ કરવા માંડ્યો અને રાડો કરવા લાગ્યો, બચાવો, કાગડ, મને બચાવો. કાગડ તો મોડી દયાળુ હતી. તેને ઉડવાનું શરૂ કર્યું. કાગડાભાઈએ પાછી બૂમો પાડી, બચાવો, મને બચાવો, કાગડાભાઈ, મને બચાવો. કાગડ કાગડાની પાસે ગઈને કાગડાને કહે, કાગડાભાઈ ઉડો. એ બંને ઉડીને બાજુમાં એક તળાવ હતું. તેના અંદર કાગડાભાઈએ પોતાનું મોઢું ધોયું એટલે કાગડાભાઈના જીવમાં જીવ આવ્યો અને તે કાગડને કહે, કાગડાભાઈ, હું આજથી આળસ કરીશ નહીં અને તમને કામમાં સાથ સહકાર આપીશ, પ્રોમિસ. હવે દર વર્ષે ખેતર ખેડે, વાવે, ઉગે પછી નિંદા તો કરી દે અને કાપી પડે, નિરાંતે દાણા થાય. આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે, જીવનમાં કદી આળસ કરવી જોઈએ નહીં. આજથી આપણે પણ શપથ લેશું કે આપણે જીવનમાં કદી આળસ કરીશું નહીં.